નમસ્કાર ખેડૂત મિત્રો, હું શાશ્વત ક્રોપ સાયન્સ વતી રાજ્યગુરુ મહેન્દ્ર આપનું હાર્દિક સ્વાગત કરું છું। જે તમને કાળા દાણા દેખાઈ રહ્યા છે તે છે શાશ્વત ક્રોપ સાયન્સનું ન્યુટ્રીનેક્સ્ટ, અને ભૂરા દાણા દેખાઈ રહ્યા છે તે છે અધર કંપનીનું ગ્રેન્યુલ। મિત્રો, શાશ્વત ક્રોપ સાયન્સનું ન્યુટ્રીનેક્સ્ટ જે છે તેમાં એમિનો એસિડ, હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ, સીવીડ, મોરિંગાનો અર્ક અને ઓક્સિન આવા બિન રાસાયણિક તત્વો રહેલા છે। તેમાંનું એમિનો એસિડ છે તે છોડને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ગતિ વધારે છે અને છોડ વધારે ખોરાક ઉત્પન્ન કરે છે, માટે વૃદ્ધિ સારી થાય છે। હ્યુમિક છે મિત્રો, તે છોડના મૂળનો ગ્રોથ કરે છે, માટે જમીનમાં રહેલા પોષક તત્વો ઝડપથી છોડ લે છે અને છોડ તંદુરસ્ત રહે છે। ફુલ્વિક એસિડ છે મિત્રો, તે ચોમાસામાં ઓછા સૂર્યપ્રકાશવાળું વાતાવરણ હોવા છતાં છોડ ઇઝીલી રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ખોરાક ઉત્પન્ન કરે છે, માટે છોડ વિકાસ છોડનો સારો થાય છે। હવે પછી એમાં જે સીવીડ રહેલું છે મિત્રો, તે એક દરિયાઈ શેવાળ છે અને 100% બિન રાસાયણિક છે। સીવીડ ધીમે ધીમે પોષક તત્વોને રિલીઝ કરે છે, માટે છોડને લાંબા સમય સુધી ન્યુટ્રિશન મળી રહે છે। મિત્રો, બીજું તેમાં ઓક્સિન રહેલું છે। ઓક્સિન છે ને, જે છોડની કોશિકાઓને પરિવહનમાં વેગ આપે છે, અને ઓક્સિનનો પ્લસ ફાયદો એ છે કે તેમાં છોડના કોઈ બી પાંદ ખરતા નથી। અને છેલ્લે મિત્રો, એમાં એક મોરિંગાનો અર્ક રહેલો છે। મોરિંગો ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે મિત્રો, માટે છોડને તમામ ન્યુટ્રિશન મળી રહે છે અને અન્નવાહિની અને જળવાહિની વેગ આપે છે। મિત્રો, ન્યુટ્રીનેક્સનો ઉપયોગ કરવાથી તમને બધા પોષક તત્વો મળી રહે છે, ખેડૂતોને બીજો વધારાનો ખર્ચ ઘટે છે અને 100% બિન રાસાયણિક હોવાથી ખેતીમાં સુધારો આવે છે, ઉત્પાદનમાં વધારો આવે છે। આ ખાતર ઓગળવામાં ઝડપી હોવાથી ખેડૂતોને પૂરેપૂરું તેમના ખર્ચાનું વળતર મળે છે। ન્યુટ્રીનેક્સનો ઉપયોગ કરવાથી પાક તંદુરસ્ત રહે છે, માટે બીજા ખર્ચા ઘટે છે, જમીન બગડતી નથી, તમારો પાક બગડતો નથી, માટે ગ્રેન્યુલમાં તો ન્યુટ્રીનેક્સ્ટ જ